મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે 12મી શરીફનો દિવસ હોય, જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી ચોક વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક, જીગરિયા ચોક, મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનો જુલુસ કાઢવામાં આવે છે। આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે, જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયામાં રાતના રોશનીથી ઝળહળિત કરવામાં આવ્યું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો, બુઝુર્ગ અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું, જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરી હતી। ઉપલેટા હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધી ચોક ખાતે ફુલહારથી સ્વાગત કર્યું હતું। આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ ધાંધલ સાહેબ તથા ઇન્ચાર્જ સીજી પટેલ, એલસીબી સહિત તમામ પોલીસ સ્ટાફ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણી કરી હતી। રિપોર્ટર અમીર પઠાણ, A to Z ન્યૂઝ, ઉપલેટા। आज रोज आज ईद मिलादुल नबी ना 15 हमारा मोहम्मद साहब नो मिलादत नो दिवस है। आ प्रसंगे पूरी दुनिया में जुलूस निकालवामां आवे छे। एवी रीते उपलेटामां पण हिंदू मुस्लिम जमात तरफथी आ प्रोग्राम काढवामां आवे छे। नियामत माटे पंचायत जुम्मा मस्जिद गांधी चौक અને છેલ્લે ઈદગાહ ઉપર પૂર્ણ થશે। આ પ્રસંગે આપણે દર વખતે ઈદગાહ હોય તો આ વખતે પાછું મદીના મસ્જિદમાં રાખવામાં આવે છે। આ પ્રસંગે પ્રમુખ સાહેબ આપણા સુન્ની મુસ્લિમના પ્રમુખ સાહેબ આપણા લાલાભાઈ સિરાજ, આપણા પીરે તરીકે આપણે બબલુ બાપુ, વાહિદભાઈ કોટી, હરીફભાઈ કોટી, जमात सेक्रेटरी अल्ताफभाई, तमाम भाईओ आ प्रसंगे पूरे साथ आपे छे। गांधी चौक हिंदू भाईओ तरफ मुसलमानों सन्मान करवामां आवे छे। एवी रीते दरेक हिंदू मुस्लिम तहेवार में एक बीजा सन्मान करता होय छे અને આ રીતે વર્ષોથી આ પ્રોગ્રામ કાઢવામાં આવે છે અને વર્ષોથી હવે ચાલુ કરે છે। એટલે અમારે બધાની આશા છે અને અલ્લાહ પાક દરેક વખત પ્રોગ્રામ સફળ બનાવે એવી અલ્લાહ પાક પાસે અમારી ગુજારિશ છે। मैं पीरे तरीका शेख मुस्तफा अली कादरी 1501 मेरे सरकार मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम विलादत का ये जलसा सुन्नी उपलेटा मुस्लिम जमात ने निकाला है। ये जलसा नियामत मां की दरगाह के पास से जिगरिया चौक से गांधी चौक से कुतुब खाना, बर्फ कारखाना से होते हुए मदीना मस्जिद में आया है। और इसमें पूरे हमारे जो सुन्नी मुस्लिम भाई है वो सब हाजिरी आप लिए और इसी जलसे से अमन और चमन की दुआ की गई है। हमारे सुन्नी मुस्लिम जमात के प्रमुख सिद्दीक भाई, लाला भाई उर्फ सिराज, शब्बीर बापू, अनिफ भाई कोहली, इन सब ने जहमत उठाई है। और बस इस जलसे में यही दुआ है कि अल्लाह उसके अबीद के सदके में हमारे भारत के अमन और चमन में रखे।